ગુડ આફ્ટરનૂન, સોમાં સ્વાગત છે. તો માર્કેટ જો ફર્ધર સેલિંગ પ્રેશર થોડું વધારે જોવા મળી રહ્યું છે. 25,450 નીચે આવી ગયા છે, જેમાં ગેસ્ટે કહ્યું હતું 400 ક્યાંય ને ક્યાંય સપોર્ટ બનશે. હવે બને છે કે નહીં સેકન્ડ હાફમાં ખાસ કરીને જોઈશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. સેન્સેક્સની મંથલી એક્સપાયરીના દિવસે ભારતીય માર્કેટમાં જોવા મળી ઉપલા સ્તરથી વેચવાળી. નિફ્ટી ઉતાર ચઢાવ સાથે 50 પોઈન્ટ ઘટીને 25,450ની નીચે, તો સેન્સેક્સમાં પણ 180 પોઈન્ટ ઘટીને 82,100 નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં આપણો બંને તરફી મુવમેન્ટ. બેંક નિફ્ટી 120 પોઈન્ટ ઘટીને 61,000ની નીચે. બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી 8 સ્ટોક પોઝિટિવ, તો 6 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. યસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, બેંક ઓફ બરોડામાં સારી ખરીદારી. નિફ્ટી આઈટીમાં સતત બીજા દિવસે જોવા મળી તેજીની ચમક. આઈટી ઇન્ડેક્સમાં 0.5% વધુની મજબૂતી. ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય આઈટી સ્ટોકમાં પણ સારી મજબૂતી. નિફ્ટી ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાં પણ કન્ટિન્યુઅસ બીજા દિવસે જોવા મળી તેજી. મેનકાઇન્ડ વાયદાના ટોપ ગેનર્સમાં, તો અન્ય હેલ્થકેર અને ફાર્મા સ્ટોક ઓરો ફાર્મા, દિવીસ લેબ, ઝાયડસ લાઈફમાં પણ સારી ખરીદારી. મિડ કેપ અને સ્મોલ કેપ અંડર ઇન્ડેક્સમાં પણ ઉપલા સ્તરથી વેચવાલી. મિડ કેપ અંડરના 100 સ્ટોકમાંથી 50 સ્ટોક પોઝિટિવ, તો 50 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. પરસિસ્ટન્ટ, મેનકાઇન્ડ ફાર્મા મિડ કેપ અંડરના ટોપ ગેનર્સમાં, તો એમઆરએફ, એપીએલ, અપોલો, પતંજલિ મિડ કેપ અંડરના ટોપ લૂઝર્સમાં સામેલ. તો માર્કેટ જો ક્યાંય ને ક્યાંય દબાણ મૂડમાં જોવા મળી રહ્યું છે. 400 આજુબાજુ ક્યાંય ને ક્યાંય એક સારો સપોર્ટ છે નિફ્ટી, તો ત્યાં તો સપોર્ટ લઈ રહ્યું છે. બેંક નિફ્ટી બી જો ક્યાંય ને ક્યાંય 61,000 તો તોડ્યું. 60,900 નજીક આજુબાજુ આપણે આવી ગયા છે, એટલે ક્યાંય ને ક્યાંય જોઈશું 60,800 જે મેઇન સપોર્ટ છે બેંક નિફ્ટી, હવે એ પકડીને ચાલશું. અને સેન્સેક્સ બી જો ક્યાંય ને ક્યાંય 82,100 એ બી એને તોડીને બી નીચે આવી ગયા છે, એટલે ક્યાંય ને ક્યાંય જેમ આપણે ગેસ્ટે કહ્યું હતું કે જે લેવલ સ્પેસિફિક છે, હાલ એ લેવલના સપોર્ટ આજુબાજુ ક્યાંય ને ક્યાંય જોવા મળી રહ્યા છે, તો લેવલ સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરીશું. તો ક્યાંય ને ક્યાંય દબાણનો સ્થિતિ હાલ જોવા મળી રહી છે. જેમાં હવે આપણા ગેસ્ટ બી જોડાઈ ગયા છે વેલ્થ માઇન્ડથી, સૃષ્ટિજી. તો સૃષ્ટિજી, ફરીથી આપનું શોમાં સ્વાગત છે. તો માર્કેટ ફર્ધર જો આજે વન સાઇડેડ સેલિંગના મૂડમાં જ જોવા મળ્યું છે. ગેપ અપ ઓપનિંગ આપી હતી, એના પછી ફર્ધર સેલિંગ જોવા મળ્યું છે. તો આ ફર્ધર જે આજે ઘટાડો જોવા મળે છે, તો બાય એન્ડ ડીપમાં કોઈ સ્ટોક સ્પેસિફિક આજે સજેસ્ટ કરીશું, જેમાં સ્ટોક સ્પેસિફિક આપણે વ્યૂ રાખી શકે આજના દિવસ કાં તો 2-3 દિવસ નેક્સ્ટ માટે. સૃષ્ટિજી. બાય ઓન ડિપ માટે મારે આજનો સ્ટોક વારી એનર્જીઝ લિમિટેડ મને લાગે છે. કાલે જેમ ટેરિફના ન્યૂઝ આવ્યા હતા કે 126%નો ટેરિફ લાગવાનો છે, પણ તો બી એના પછી જે મેનેજમેન્ટે આશ્વાસન આપ્યું હતું કે એમના જે એક્સપોર્ટ્સ છે એના ઉપર બહુ ઇમ્પેક્ટ પડશે નહીં, અને એમનો જે ડોમેસ્ટિક પ્રોડક્શન યુએસ માં થાય છે એ યુએસ ફેસિલિટીમાં જે એમનો પ્રોડક્શન થાય છે એ જ ત્યાં યુએસ માં સપ્લાય કરે છે. એટલે હાલ જે આમાં ફંડામેન્ટલી કંપની નો ગાઈડન્સ છે એ મને સ્ટ્રોંગ લાગી રહ્યો છે, અને એક રિકવરી બી આ સ્ટોકમાં દેખાઈ રહી છે. કાલે એક આપણે ફોલ જોયો તો 10% નો ન્યૂઝના રિએક્શન પર. એના પછીથી જે એક રિકવરી દેખાય છે, તો સ્ટોક પોઝિટિવ જ, એટલે સ્ટોક રિકવરી પછી સારો ક્લોઝ થયો હતો, અને આજે પણ ફ્લેટ જ એની મૂવમેન્ટ દેખાઈ રહી છે. અહીંયાથી મને લાગે છે કે આ સ્ટોક 3290 સુધી આવી શકે છે, અને એ ટાર્ગેટથી આપણે આ લેવલ પરથી બાઇંગ કરી શકીએ છીએ. એનો સ્ટોપ લોસ આપણે 2609 રાખી શકીએ, જે કાલનો લો હતો. વાત થઈ ગઈ વારી એનર્જી સ્ટોક. જો ગઈકાલે ન્યૂઝ બેઝ રિએક્શન પછી સારી મજબૂતી આજે ક્યાંય ને ક્યાંય જોવા મળી. જે 126% ડ્યુટીની વાત હતી, પણ વારી એનર્જીસ જે મેનેજમેન્ટે ત્યાંથી સ્પષ્ટ કહી દીધું કે ક્યાંય ને ક્યાંય 26% ડ્યુટી છે એનાથી અમને કોઈ ઇમ્પેક્ટ નહીં પડે, કારણ કે અમારી જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે અમે બિઝનેસ કરીએ છીએ એમાં જે ભારતના સેલ્સનો ઉપયોગ અમે એટલું ખાસ કરતા નથી, તો એના લીધે ખાસ મોટો ઇમ્પેક્ટ વારી એનર્જીસમાં. સ્ટોક બેઝ રિએક્શન પછી સારી મુવમેન્ટ આપણને આજના દિવસમાં જોવા મળી હતી. ફર્ધર માર્કેટના ઘટાડા લીધે થોડું કરેક્શન સ્ટોકમાં જોવા મળ્યું છે, તો પણ હાલ પોઝિટિવ મૂડમાં જ વારી એનર્જીસ જોવા મળી રહ્યો છે. 2600નો ટ્રેલિંગ સ્ટોપલેસ સાથે બાય ડીપની સલાહ બનશે. લોંગ ટર્મ આપણને 2900-3000 સુધીના ટાર્ગેટ વારી એનર્જીસમાં જોવા મળી શકે છે, તો ખાસ કરીને ફોકસ કરશું. જેમાં આપણે સ્ક્રીન પર બી દેખાડ્યું છે વારી એનર્જીસ લેવલ સ્પેસિફિક અહીંયાથી ફોકસ કરવાની સલાહ બનેલી છે. બાય ડીપની સલાહ રાખીશું વારી એનર્જીસ. તો નેક્સ્ટ હવે સવાલ તરફ જ વખતે આ શોમાં જે ફર્સ્ટ દર્શકનો સવાલ આવેલો છે, તો ફર્સ્ટ દર્શકનો જે ક્વેશ્ચન આવેલો છે માનિલજીનો સીડીએસએલ ઉપર, સેન્ટ્રલ ડિપોઝિટરી, આ બી કેપિટલ માર્કેટ થીમ છે.
ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ 1440 રૂપિયા આજુબાજુ છે. 140 ક્વોન્ટિટી છે. લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે ને CDSL હાલ જુઓ તો 1300 રૂપિયાની નીચે હાલ ચાલી રહ્યો છે, 1290 આજુબાજુ. તો સૃષ્ટિજી CDSL ફરીથી આપણે વાત કરીએ તો કેપિટલ માર્કેટ રિલેટેડ થીમ, અને પણ CDSL આ સ્ટોક બી જો તો ખાસું કરેક્શન એના ઓલ ટાઈમ હાઈથી તો બતાવી ચૂકે છે. ક્યાંય ને ક્યાંય મોમેન્ટમ પકડવાનો ટ્રાય કરે છે, પણ ફરીથી જે 1400નો લેવલ આવે છે ત્યાંથી પાછું રિજેક્શન ક્યાંય ને ક્યાંય જોવા મળે છે. તો CDSL આ લેવલે કઈ રીતના જોઈ રહ્યા છો સૃષ્ટિજી? CDSL જેમ તમે કીધું કેપિટલ માર્કેટ થીમનો સ્ટોક છે અને ફંડામેન્ટલી મને સ્ટ્રોંગ લાગે છે. જે એના ક્વાર્ટરલી રિઝલ્ટ્સ બી આપણે જોયા હતા, જાન્યુઆરીમાં આવ્યા હતા, એ બી સારા જ હતા. અને એના જે મેઇન ઇશ્યુ હતો એ એનો ટેક કોસ્ટ વધી ગયો હતો એનો હતો, પણ એનો માર્કેટ શેર સારો રહ્યો હતો. મને લાગે છે કે ફંડામેન્ટલી સ્ટોક કંપની સારી છે, પણ જે આપણે કરેક્શન જોઈ રહ્યા છે એ બહુ શોર્ટ ટર્મ નો લાગી રહ્યો છે. અહીંયાથી સ્ટોક લોંગ ટર્મ માટે રિકવરી આવી શકે છે, અને પાછા જે ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસ છે એની નજીક જ સ્ટોક રિકવર કરીને આવશે એવું મને લાગી રહ્યું છે. જે 1440 નો જે ઇન્વેસ્ટરનો બાઇંગ પ્રાઇસ છે એની ઉપર 1480 સુધી આવી શકે છે એવું મને લાગે છે. વાત થઈ ગઈ CDSL કેપિટલ માર્કેટ સ્ટોક. ક્યાંય ક્યાંય જુઓ કે ક્યાંય ક્યાંય આજે કરેક્શન વધારે કેપિટલ માર્કેટ રિલેટેડ સ્ટોકમાં જોવા મળે છે. એન્જલ વન સ્પ્લિટ થયા પછી આજે જો 2.5% ઘટાડો, CDSL જો 3% કરેક્શન, ત્યાં BSC, કેમ્પ્સ, કેફિનટેક બધા ઓવરઓલ જો કેપિટલ માર્કેટ થીમ આજે થોડું કરેક્શન મૂડમાં જોવા મળી રહી છે. તો CDSL ફર્ધર વધારે દબાણ ત્યાં જોવા મળ્યું છે. ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી તો હાલ નીચે જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને લોંગ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ છે. ક્વાર્ટરથી પરિણામ બી પોઝિટિવ જોવા મળે છે, અને માર્કેટ સેટ ડિપોઝિટરીમાં બી ઓવરઓલ જોઈએ તો CDSLનો થોડું વધારે જોવા મળ્યું છે. એટલે લોંગ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ છે. ફંડામેન્ટલ સ્ટ્રોંગ કંપની છે. તો આપણને નિયર ટુ શોર્ટ ટુ મિડ ટર્મ આપણને જેમની બાઇંગ પ્રાઇસ છે 1480 સુધીના લેવલ આવનારા ટાઈમમાં જોવા મળી શકે છે. તો CDSL લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ બની રહી છે. તો ખાસ કરીને ફોકસ કરશું CDSL. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આવેલો છે વિજયજીનો આઇનોક્સ વિન્ડ ઉપર. આઇનોક્સ વિન્ડ આ બી રિન્યુએબલ રિલેટેડ સ્ટોક છે. ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ 136 આજુબાજુ છે. 200 ક્વોન્ટિટી લઈને ચાલી રહ્યા છે, અને મિડ ટર્મનો વ્યૂ છે, અને સ્ટોક હાલ જોઈએ તો 100નું લેવલ તોડીને બી નીચે ચાલી રહ્યો છે 96 આજુબાજુ. તો આઇનોક્સ વિન્ડ આ બી સ્ટોક જો રિન્યુએબલ એનર્જી, પણ ક્યાંય ને ક્યાંય આ સ્ટોક એટલું ફંડામેન્ટલ જો તો ઠીક છે, અને ક્યાંય ને ક્યાંય સ્ટોક બી જો ઓલ ટાઈમ આઈથી તો કરેક્શન મૂડમાં ચાલી રહ્યો, 100નું લેવલ તોડીને બી ફર્ધર ઘટાડો 96ની પ્રાઇસે ચાલી રહ્યો છે. એટલે ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી ફર્ધર ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આઇનોક્સ વિન્ડમાં કઈ રીતનો લેવલ સ્પેસિફિક વોચ રાખીશું સૃષ્ટિજી? ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી જેમ તમે કીધું એક સ્ટોક ખાસો નીચે આવી ગયું છે. અહીંયાથી એક સપોર્ટ આપણે જોઈ શકીએ છીએ, પણ મને લાગે છે કે સ્ટોક હજી પણ થોડું નીચે જઈ શકે છે. આટલો લોસ જો ઇન્વેસ્ટરને ઠીક લાગતું હોય અને બુક કરવું હોય તો કરી શકે છે. નહીં તો લોંગ ટર્મ માટે હોલ્ડ કરીને થોડું વેટ એન્ડ વોચ આપણે રાખી શકીએ છીએ આમાં. ફંડામેન્ટલી કંપની સારી છે અને ઓર્ડર બુક બી કંપનીના સારા છે, પણ જે સ્ટોકનો મોમેન્ટમ છે એ નેગેટિવ જ દેખાઈ રહ્યો છે. જો આમાં ઇન્વેસ્ટર હોલ્ડ કરતા હોય તો પાછા 150ના લેવલ સુધી સ્ટોક આવી શકે, જેનો એક બહુ જ લોંગ ટર્મ વ્યૂની હું વાત કરું છું. એમાં મને 150ના લેવલ સુધી સ્ટોક આવી શકે એવું લાગે છે. આઇનોક્સ વિન્ડ અહીંયા વાત થઈ ગઈ કે ઓવરઓલ ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી તો ફર્ધર નીચે જોવા મળે છે, ખાસા લોસમાં ચાલી રહ્યા છે દર્શક ઓવરઓલની બાઇંગ પ્રાઇસથી. તો લોંગ ટર્મનો વ્યૂ હોય તો પછી આપણને ફર્ધર અપમૂવ જોવા મળી શકે છે, પણ ઇમ્પેક્ટ જે લોંગ ટર્મમાં જ આવશે, કારણ કે રિન્યુએબલ એનર્જી રિલેટેડ સ્ટોક આ બી જોઈશું ખાસા ઠંડુ પરફોર્મન્સ કરતા જોવા મળતા હોય છે. તો આઇનોક્સ વિન્ડ લોંગ ટર્મમાં આપણને 140-150 સુધીના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે, પણ પ્યોરલી લોંગ ટર્મનો વ્યૂ હોય, શોર્ટ ટુ મિડ ટર્મનો વ્યૂ હોય તો એક વખત એક્ઝિટ લઈ શકે છે, બીજા કોઈ નવા સ્ટોકમાં એન્ટ્રી કરી શકે છે આ લેવલે. કારણ કે ઓવરઓલ જો તો ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી તો ફર્ધર ઘટાડો જોવા મળ્યો છે, અને આજે બી સ્ટોક જોઈએ તો કરેક્શન મૂડમાં જોવા મળ્યો છે. તો આઇનોક્સ વિન્ડ હાલ આ રીતની સલાહ સ્ટોકમાં જોવા મળી રહી છે. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન મિતેશ શાહનો આવેલો છે સોલાર ઇન્ડસ્ટ્રીઝ ઉપર. સોલાર ઇન્ડસ્ટ્રીઝ સ્ટોક એમની બાઇંગ પ્રાઇસ જુઓ તો 13,145 આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે. 30 ક્વોન્ટિટી છે, અને એમનો વ્યૂ છે મિડ ટર્મનો. સ્ટોક હાલ જો 13,720 આજુબાજુ ચાલી રહ્યો છે. તો સોલાર ઇન્ડસ્ટ્રી આ સ્ટોક જો તો ડિફેન્સમાં બી કામકાજ છે, રિન્યુએબલ એનર્જીમાં બી છે, થોડું ડેટા સેન્ટર રિલેટેડ બી ક્યાંય ને ક્યાંય કામકાજ કર્યો છે, પેનલને બનાવે છે. તો સોલાર ઇન્ડસ્ટ્રી આમ તો જો મલ્ટિપલ સેગમેન્ટમાં કામ કર્યો છે સ્ટોક. થોડું ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસથી હાલ જોઈએ તો સારો થોડો અપમૂવ ક્યાંય ને ક્યાંય 13,000ના લેવલથી હું ચાર્ટમાં જોઈ રહ્યો છું, તો ત્યાંથી સારો એક બાઉન્સ બેક સોલાર ઇન્ડસ્ટ્રીમાં જોવા મળ્યા છે. તો સોલાર ઇન્ડસ્ટ્રી આગળ કયા ટાર્ગેટ માટે અહીંયા વ્યૂ રાખી શકાય સૃષ્ટિજી?
આગળ મને લાગી રહ્યું છે કે ઇન્વેસ્ટર હમણાં સારા પ્રોફિટમાં છે અને અહીંયાથી બી જો ફ્રેશ બાઇંગ એમને કરવું હોય તો કરી શકે છે. લોંગ ટર્મ માટે જેમ તમે કીધું ફંડામેન્ટલી કંપની સ્ટ્રોંગ છે ને ઘણા બધા બીજા સેક્ટરમાં બી એ એક્સપાન્ડ કરી રહ્યા છે. એમના જે પરિણામો હતા એ Q3 પરિણામો હતા એ બી સારા હતા. જેના લીધે મને લાગી રહ્યું છે કે સ્ટોક એક સારા પ્રોફિટ આપી શકે છે. અને જે મને અહીંયાથી એના પ્રાઇસ ટાર્ગેટ લાગે છે 15,000 સુધીના પ્રાઇસ ટાર્ગેટ સુધી જઈ શકે છે સ્ટોક એવું મને લાગી રહ્યું છે. એટલે લોંગ ટર્મ વ્યૂ માટે ફ્રેશ બાઇંગ પણ અહીંયાથી કરી શકે છે ઇન્વેસ્ટર અને જે એક્ઝિસ્ટિંગ બાઇંગ છે એ બી હોલ્ડ કરી શકે છે. ઇન્વેસ્ટરને હાલ નવું બાઇંગ કરવું હોય તો બી ઓપોર્ચ્યુનિટી છે, આ લેવલે બાય કરી શકે છે. લોંગ ટર્મ જેમ ગેસ્ટે કહ્યું 15,000 સુધીના ટાર્ગેટ આપણને લોંગ ટર્મમાં સોલાર ઇન્ડસ્ટ્રી જોવા મળી શકે છે. જે મલ્ટિપલ સેગમેન્ટમાં કામકાજ છે, ડેટા સેન્ટરમાં, પછી રિન્યુએબલ એનર્જીમાં અને ક્યાંય ને ક્યાંય ડિફેન્સમાં. તો ત્રણની ડિમાન્ડ ક્યાંય ને ક્યાંય વધી રહી છે. ડેટા સેન્ટર રિલેટેડ બી જો ક્યાંય ને ક્યાંય હમણાં ડિમાન્ડ એકદમથી જ બાઉન્સ બેક જોવા મળ્યો. ઓવરઓલ ડિફેન્સની તો ડિમાન્ડ ક્યાંય ને ક્યાંય વધી રહી છે. રિન્યુએબલ એનર્જીની લોંગ ટર્મ ડિમાન્ડ આપણને સારી સ્ટોકમાં ઇમ્પેક્ટ લોંગ ટર્મ આપણને જોવા મળી શકે છે. આજે બીજો સ્ટોક આપણને 1.5 થી 2% સારી મજબૂતી જોવા મળી છે. તો ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી તો હાલ ઉપર ચાલી રહ્યો છે. તો 15,000 સુધીના પણ ટાર્ગેટ સોલાર ઇન્ડસ્ટ્રી જોવા મળી શકે છે. તો સોલાર ઇન્ડસ્ટ્રી ખાસ કરીને ત્યાંથી લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ બની રહી છે. અને આ લેવલે બાય કરવો હોય તો ન્યૂ બાય એન્ડ ડીપ ઓપોર્ચ્યુનિટી બી કરી શકાય સોલાર ઇન્ડસ્ટ્રી. પણ નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન રાજેશજીનો આવેલો છે. શ્રીરામ ફાઇનાન્સ એનબીએફસી સ્ટોક આપણે ઓવરઓલ જોઈએ તો યરલી ટોપ ગેનર્સ એનબીએફસીમાં જે શ્રીરામ ફાઇનાન્સ આપણને ક્યાંય ને ક્યાંય જોવા મળ્યો હતો. આજે બીજો 1107ના 952 વીક હાઈ આ સ્ટોકે બનાવ્યો છે. તો શ્રીરામ ફાઇનાન્સ ક્યાંય ને ક્યાંય સ્ટોક જો 944 આજુબાજુ જે ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ છે, 70 ક્વોન્ટિટી છે અને મિડ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. સ્ટોક હાલ જો તો 1080 આજુબાજુ ચાલી રહ્યો છે. તો એનબીએફસી આજ બહુ જ સારો સ્ટોક છે. અને ઓવરઓલ જો કે સારું મુમેન્ટમ આપણને લાસ્ટ વર્ષ બી અને કન્ટિન્યુઅસ બી જો હજી મુમેન્ટમ જોવા મળ્યું છે. આજે 1107 જે નવા હાઈ સ્ટોકે આજે બનાવ્યા. તો આ લેવલે શું થોડું કોશિયસ થઈને પ્રોફિટ બુક કરવું જોઈએ? નવા ઓલ ટાઈમ હાઈ બનાવી ચૂક્યા છે કે હજી બી કન્ટિન્યુઅસ ક્વોન્ટિટી હોલ્ડ કરી શકે છે સૃષ્ટિ? શ્રીરામ ફાઇનાન્સમાં ફંડામેન્ટલી કંપની સારી છે અને જેમ તમે કીધું એનબીએફસી સેક્ટરનો છે અને ફાઇનાન્શિયલ્સ આપણે જોઈ રહ્યા છે કે ફાઇનાન્શિયલ્સ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ સારા મોમેન્ટમમાં ચાલી રહ્યા છે. ઇન્વેસ્ટર સારા પ્રોફિટમાં છે તો અહીંયા પાર્શિયલ પ્રોફિટ બુકિંગ કરી શકે છે અને એક સ્ટોપ લોસ આપણે અહીંયા રાખી શકીએ છીએ 1,050નો. ત્યાંથી જો સ્ટોક ક્લોઝ આપે એની નીચે તો અહીંયાથી એક્ઝિટ કરવાની મારી સલાહ રહેશે. જો એની નીચે સ્ટોક ના જાય અને એ સસ્ટેન કરે તો અહીંયાથી ઇન્વેસ્ટર હોલ્ડ કરી શકે છે સ્ટોક ફર્ધર 1150 ને 1200ના લેવલ સુધી. સારી મજબૂતી આજે બી જોવા મળી છે કે એને કે એનબીએફસી રિલેટેડ સ્ટોક હજી બી આ સ્ટોક છે સારી મજબૂતી જોવા મળી રહી છે. ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી જો તો હાલ ઉપર જ ચાલી રહ્યો છે. 1050 સપોર્ટ તરીકે કાં તો ટ્રેલિંગ સ્ટોપલેસ તરીકે અહીંયાથી મેન્ટેન રાખીશું. એ લેવલ સસ્ટેન થાય છે તો પછી ફર્ધર પછી ત્યાંથી બાઉન્સબેક જોવા મળે છે. તો 1150 1200 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. અને 1050નું લેવલ અગર જો ક્રોસ અથવા તો બ્રેક થાય છે તો પછી ફર્ધર પ્રોફિટ બુક અથવા એક્ઝિટની સલાહ બની રહી છે શ્રીરામ ફાઇનાન્સ. તો આ લેવલ સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરીશું શ્રીરામ ફાઇનાન્સ. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ જે અન્ય બીજા સવાલ આવે છે એના પર બી ચર્ચા યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો માર્કેટ જો ક્યાંય ને ક્યાંય 400ની નજીક ગયા હતા પણ ત્યાંથી બાઉન્સ બેક જોવા મળ્યું. એટલે ક્યાંય ને ક્યાંય જો સારી 400 જે મેઇન સપોર્ટ નિફ્ટી માટે તો ક્યાંય ને ક્યાંય બની રહ્યું છે. બેંક નિફ્ટી બીજો 60,900 902 સુધી ગયા પણ ત્યાંથી પણ સારો એક સપોર્ટ લઈને બાઉન્સ બેક થોડા જોવા મળ્યા. એટલે જેમ સપોર્ટને આપણે ગેસ્ટે બી કહ્યું હતું કે નિફ્ટી માટે 25,400 મેઇન મજબૂત સપોર્ટ અહીંયા બની રહ્યો છે. ત્યાંથી બાઉન્સ બેક માર્કેટ ક્યાંય ને ક્યાંય કરતા જોવા મળી રહ્યા છે. તો આ લેવલ સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરજો. અને મંથલી એક્સપાયરી બી છે બીએસસીના કોન્ટ્રાક્ટની અને સેન્સેક્સની બી. તો ખાસ કરીને સેકન્ડ હાફમાં કઈ રીતના લેવલ સ્પેસિફિક અહીંયાથી અને મુવમેન્ટ જોવા મળે છે એ બી અહીંયાથી ધ્યાનમાં રાખવાનું રહેશે. તો આ લેવલ ઇન્ડેક્સ સ્પેસિફિક વોચ કરવાની સલાહ બની રહી છે. અને નેક્સ્ટ આપણે સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ દર્શકનો સવાલ આવેલો છે. દર્શિલજીનો ક્વેશ્ચન આવ્યો છે બ્લુ સ્ટાર ઉપર. બ્લુ સ્ટાર ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ 1770 આજુબાજુ છે. 60 ક્વોન્ટિટી છે. લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે અને બ્લુ સ્ટાર હાલ જુઓ તો 1950 આજુબાજુ ચાલી રહ્યો છે. તો બ્લુ સ્ટાર ક્યાંય ને ક્યાંય જે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ રિલેટેડ ક્યાંય ને ક્યાંય સ્ટોક છે. વોલ્ટાસ બ્લુ સ્ટાર જો સારી મોમેન્ટમ બતાવી રહ્યા છે. ક્યાંય ને ક્યાંય હમણાં બી જે સમાચાર આવ્યા હતા કે એસીના પ્રાઇસ ક્યાંય ને ક્યાંય હવે જે આ બધી કંપનીઓ છે એસીના પ્રાઇસ બી વધારવાની છે. તો બ્લુ સ્ટાર બી જો સ્ટોક સારી મોમેન્ટમ આપણને છેલ્લા લાસ્ટ 2-3 વીકથી આ મહિનાની વાત કરીએ તો બી મોમેન્ટમ સ્ટોક બતાવી ચૂકે છે.
ને કંઈ ને કંઈ જે ડેટા સેન્ટરમાં બી જે પાવર જે રિલેટેડ જે કંપનીઓ છે એમાં વોલ્ટાસ, બ્લુ સ્ટાર આ બધી કંપનીઓ બી સારું કામકાજ કરશે, તો એનો બી બેનિફિટ આ બધી કંપનીને થશે. તો બ્લુ સ્ટાર આ લેવલે કઈ રીતનો વ્યૂ રાખશું સૃષ્ટિજી? બ્લુ સ્ટારમાં હાલમાં તમે કીધું એ રીતે આ મહિનામાં સારું મોમેન્ટમ દેખાઈ રહ્યું છે અને 2000ના લેવલ પર જ એ જે રેઝિસ્ટન્સ પર અટકી ગયો છે 2 દિવસથી. આપણે હવે અહીંયા એક લોંગ ટર્મ વ્યૂ જ મારો બનશે. ડેટા સેન્ટરની થીમ જે તમે જેમ કીધું એ રીતે આમાં જે કુલિંગ સિસ્ટમ્સ યુઝ થશે એમાં બ્લુ સ્ટાર અને વોલ્ટાસ જેવી કંપનીઝનો સારો એવો રોલ દેખાશે. આપણે જે એના ક્વાર્ટરલી પરિણામો જોયા એ પણ એનો રેવન્યુ ગ્રોથ ખાસો સારો હતો, માર્જિન પણ સારા હતા અને આગળનું જે ગાઈડન્સ છે એ પણ પોઝિટિવ જ દેખાઈ રહ્યો છે. અહીંયાથી લોંગ ટર્મ વ્યૂ માટે મારો જે ટાર્ગેટ બને છે એ 2380 થી 2400 સુધીનો બની રહ્યો છે. હાલમાં ઇન્વેસ્ટર પ્રોફિટમાં છે પણ મારી હોલ્ડ કરવાની જ આમાં સલાહ રહેશે. 2000ના ઉપરના રેઝિસ્ટન્સ બ્રેક પછી આપણે 2400 સુધીના લેવલ્સ આમાં જોઈ શકીએ છીએ. સવાલ હું એડ કરવા માંગીશ કે આ લેવલે ઇન્વેસ્ટર પ્રોફિટમાં છે તો સ્ટોપલેસ કયા લેવલે મેન્ટેન કરી શકે? હાલમાં આમાં સ્ટોપ લોસ આપણે 1900 ના લેવલ સુધી 1907 નો સ્ટોપ લોસ આપણે આમાં રાખી શકીએ છીએ. જેમ વાત થઈ કે બ્લુ સ્ટાર સ્ટોક જો સારી મજબૂતી મને કન્ટિન્યુઅસ આ મહિને બી જોવા મળી છે. વોલ્ટાસ, બ્લુ સ્ટાર બંને બી જો સેમ રેટેડ કંપની છે, યાની કે એસીની પ્રાઇસ વધી રહ્યા છે. ડેટા સેન્ટરમાં બી જે કુલિંગ રિલેટેડ કામકાજ તો આ બંને કંપનીનું જ નામ આવશે. સ્ટોક આજે બી જો 0.5% વધારે મજબૂતી જોવા મળે છે. તો ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી જો સ્ટોક હાલ જો સારા ઉપર ચાલી રહ્યો છે. લોંગ ટર્મનો વ્યૂ છે 1907 આજુબાજુ ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને આપણને 2180, 2200, 2400 સુધીના પણ ટાર્ગેટ આવનારા અથવા લોંગ ટર્મમાં આપણને બ્લુ સ્ટારમાં જોવા મળી શકે છે. એટલે પ્યોરલી લોંગ ટર્મનો વ્યૂ હોય તો સારા એવા ટાર્ગેટ માટે બ્લુ સ્ટાર હોલ્ડની સલાહ અહીંયા બની રહી છે. તો બ્લુ સ્ટાર ખાસ કરીને એનાથી ફોકસ કરીશું. હવે નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવે છે અર્પણજીનો હિન્ડાલ્કો ઉપર. ઓવરઓલ મેટલ થીમ, મેટલમાં દિગ્ગજ હિન્ડાલ્કોમાં ઓવરઓલ એમની બાઇંગ પ્રાઇસ જુઓ તો 866ની બાઇંગ પ્રાઇસ છે. 100 ક્વોન્ટિટી લઈને ચાલી રહ્યા છે અને હિન્ડાલ્કો જો તો 935 આજુબાજુ ચાલી રહ્યો છે. તો હિન્ડાલ્કો ક્યાંને ક્યાં આ સ્ટોક બી છે કે જે થોડા નેગેટિવ સમાચાર આવ્યા હતા એના યુએસને પ્લાન્ટને લઈને અને ફર્ધર ત્યાં જો એમને 2360 કરોડની જે મોટી ઇમ્પેક્ટ જોવા મળી હતી એના પછી સ્ટોક જો 1040 કે 60ને હાઈ પાડ્યા હતા, ત્યાંથી ફર્ધર કરેક્શન આપણને 860 સુધી સ્ટોક આવ્યો હતો. પછી ત્યાંથી ફરીથી એક બાઉન્સ બેક ક્યાંને ક્યાં મેટલ સ્ટોકમાં જોવા મળ્યું છે. હાલ 935 આજુબાજુ ચાલી રહ્યો છે. તો મેટલ સ્ટોક જો હમણાં ખાસા થોડા અપ એન્ડ ડાઉન જોવા મળી રહ્યું છે. તો મેટલ સ્ટોકમાં એક વખત એક્ઝિટ લઈ લેવું જોઈએ કે પછી લોંગ ટર્મ માટે હજી બી વ્યૂમાં પોઝિટિવ રાખવો જોઈએ હિન્ડાલ્કો માટે? મેટલમાં હજી બી મને લાગે છે એક પોઝિટિવ વ્યૂ લોંગ ટર્મ માટે રાખવો જોઈએ. આજે વોલેટિલિટી આપણે દેખાઈ રહી છે એ બહુ મને શોર્ટ ટર્મ જ લાગી રહી છે. અહીંયાથી આપણે 912 નો જે લેવલ છે એ સસ્ટેન જે હિન્ડાલ્કો સસ્ટેન કરી રહ્યો છે. આપણે એક રિકવરી બી 880 ના લેવલ પર જોઈએ અને પાછું હવે 912ના લેવલ પર એ સપોર્ટ લઈને પાછો ઉપર હમણાં 938 ના લેવલ પર જોઈ રહ્યા છે આપણે. એટલે મને લાગે છે કે લોંગ ટર્મ માટે મેટલ સ્ટોક છે અને ફંડામેન્ટલી સારો છે. એ Q3 એના પરિણામો બી સારા જ હતા. અને જે મેટલની થીમ છે એ લોંગ ટર્મ માટે બી મને બુલિશ લાગી રહી છે. એના લીધે આ સ્ટોક આપણે હોલ્ડ કરવું જોઈએ. આમાં જે પહેલાનો એનો હાઈ હતો પહેલાનો હાઈ હતો 1020 પરનો, એ મને લાગે છે કે પાછો આવી શકે છે જો એ હમણાંનો જે લેવલ છે એ બ્રેક કરે તો. તો મેટલમાં વ્યૂ હજી બી પોઝિટિવ જોવા મળી રહ્યો છે. હજી બી પોટેન્શિયલ બાકી છે મેટલ સેક્ટર અને ક્યાંય ને ક્યાંય જે ન્યૂઝ બેઝ રિએક્શન હતું એના પછી ફર્ધર ઘટાડો પછી સારા એક લેવલે 900થી બાઉન્સ બેક ટ્રાય કરી રહ્યો છે. તો હાલ તો જોશું હિન્ડાલ્કો 938 આજુબાજુ ચાલી રહ્યો છે. ફર્ધર ગઈકાલે બી મેટલ સ્ટોક પોઝિટિવ હતો, આજે બી ક્યાંય ને ક્યાંય પોઝિટિવ મોમેન્ટમ સાથે જ જોવા મળ્યા છે. હિન્ડાલ્કો સારો સ્ટોક છે. ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસ બી અત્યારે જોશું 40 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે. તો લોંગ ટર્મ પોઝિટિવ છે. 1000નું લેવલ ક્રોસ કરે છે તો ફર્ધર પછી જે એનો હાઈ હતો 1029, જે 52 વીક હાઈ હતો ત્યાં સુધીના લેવલ પણ આપણને હિન્ડાલ્કોમાં જોવા મળી શકે છે. એ ક્યાંને ક્યાંય જો કે મેટલ થીમ પાછી પણ આપણને એક્ટિવેટ થતા જોવા મળી છે. ક્યાંને ક્યાંય ગઈકાલે બી જો સારી ઓપન યુનિટ આપણે વેદાંત, હિન્ડાલ્કો, JSW સ્ટીલ સારી મજબૂતી સાથે આજે બી કાઉન્ટર આપણને મજબૂતી સાથે જ ક્યાંને ક્યાંય ટ્રેડ કરી રહ્યા છે. તો હિન્ડાલ્કો લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ બની રહી છે. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આવેલો છે ધાર્મિકજીનો બંધન બેંક ઉપર. બંધન બેંક ઓવરઓલ જો તો બંધન બેંક આ બી સ્ટોક છે સારી મજબૂતી જોવા મળી રહી છે. આજે બી 157 આજુબાજુ ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ છે. 300 ક્વોન્ટિટી છે અને બંધન બેંક હાલ જુઓ તો 186 આજુબાજુ. એવો જુઓ કે ચાર્ટ સ્પેસિફિક સારું સ્ટ્રક્ચર ઘટાડા પછી સારો એક બાઉન્સ બેક લઈને સ્ટોકે જુઓ તો
આખું સારું સ્ટ્રક્ચર આપણને ચાર્ટમાં જોવા મળ્યું છે. 186 આજે આપણને જોઈશું ડી હાઈ આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે. તો બંધન બેંક પ્રાઇવેટ બેંકોમાં જો કે એને કે બંધન બેંક બી છે સારી મોમેન્ટમ આજે આટલા ખરાબ માર્કેટમાં બી બંધન બેંકમાં જોવા મળી રહી છે. તો બંધન બેંક ઓવરઓલ ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી તો ઉપર છે. તો કયા લેવલ સ્પેસિફિક અહીંયાથી વોચ રાખીશું બંધન બેંક માટે? બંધન બેંકમાં ફંડામેન્ટલી બેંક બહુ સારી છે અને એની જે અસેટ ક્વોલિટી છે એ ઇમ્પ્રુવ થઈ રહી છે. એના એનપીએ બી આપણે આ ક્વાર્ટરમાં ઘટતા દેખાઈ રહ્યા છે અને એનો જે આગળ ક્રેડિટ ગ્રોથ ગાઈડન્સ છે એ બી પોઝિટિવ છે મેનેજમેન્ટનો. અહીંયાથી મને લાગે છે કે સ્ટોક 190 ના લેવલ્સ પર એક રેઝિસ્ટન્સ એનો સ્ટ્રોંગ છે અને ત્યાંથી જ આપણે જોયું કે લાસ્ટ યર એ સ્ટોક 190 થી નીચે આપણે 140 ના લેવલ સુધી 130 ના લેવલ સુધી પડ્યો હતો અને પાછો રિકવર થઈને 190 ના પાછા લેવલ્સ પર દેખાઈ રહ્યો છે. મને લાગે છે કે આ લેવલ જો 190 નો ક્રોસ કરે તો આપણને એક સારી પોઝિટિવ મોમેન્ટમ દેખાશે આમાં. 200 ને 220 ના લેવલ સુધી આ સ્ટોક 190 ઉપર ક્લોઝ થાય તો આવી શકે છે એવું મને લાગે છે. એટલે લોંગ ટર્મ વ્યૂમાં ઇન્વેસ્ટર હોલ્ડ કરી શકે છે. બંધન બેંક સ્ટોક આજે બીજો 1.5% મજબૂતી ફર્ધર આજે તો 190 સુધીના ડીહાઈ બનાવ્યા હતા પણ માર્કેટના સાથે કહે કે અહીંયા બી થોડુંક કરેક્ટ જોવા મળ્યો પણ હાલ બી જોશો 1.5% મજબૂતી. જેમ ગેસ્ટી બે કોઈ ચાર્ટ સ્પેસિંગ ઊભી જોયો જે લાસ્ટ ટાઈમ જે 190 હાઈ બનાવ્યા હતા ત્યાંથી ફર્ધર 140 સુધી આવ્યા. 140થી આખું રાઉન્ડ બોટમ ક્લિયર કરીને આજે જે ફરીથી 190 ના હાઈ બનાવ્યા છે 192 અને 52 વીક હાઈ છે જેમ હું જોઈ રહ્યો છું. તો ફરીથી 190 લેવલ ડેલી ચાર્ટમાં સસ્ટેન થાય છે તો પછી આપણને નેક્સ્ટ 200-220 સુધીના નવા ટાર્ગેટ બંધન બેંકમાં અહીંયાથી ઓપન થઈ જશે. તો બંધન બેંક લોંગ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ છે અને પ્રાઇવેટ બેંકો બીજો કે એને કહે જે યુ સ્મોલ ફાઇનાન્સ બેંક બંધન બેંક આરબીએલ બેંક આ બધા સ્ટોક જો સારું મોમેન્ટમ આપણને પ્રાઇવેટમાં બી આ બધી બેંકોમાં જોવા મળ્યું હતું. તો બંધન બેંક માટે વ્યૂ પોઝિટિવ છે. લોંગ ટર્મ માટે સારા ટાર્ગેટ બંધન બેંકમાં જોવા મળી શકે છે. તો વાત થઈ ગઈ બંધન બેંક. સૃષ્ટિ મેડમ આજ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો. આપણે જેટલા બી સ્ટોક ઇન્ડેક્સ બેસિક લેવલ ડિસ્કસ કરે આપના ડિસ્ક્લેમર. આપણે આજે જેટલા બી સ્ટોક્સ ડિસ્કસ કર્યા એમાંથી ટીએમપીવી અને પીએફસી મારા પર્સનલ પોર્ટફોલિયોમાં છે. બીજા કોઈ બી મારા પોર્ટફોલિયોમાં નથી. ક્લાયન્ટ સાથે વાત થઈ ક્લાયન્ટને સજેસ્ટ કરી શક્યા હોય છે પણ અને મારી સલાહ રહેશે કે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને જ કોઈ બી સ્ટોકનો ડિસિઝન તમે લેજો. થેન્ક યુ. માટે ટોટલ ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા ગેસ્ટનો વ્યૂ જાણ્યો તો લેવલ સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરશું અને જેમ એમની પીક બી આજે બની રહી હતી વારી એનર્જીસ એક બી સ્ટોક જો ક્યાંને કંઈ આજે મોમેન્ટમ બધાનો ચાલુ કર્યો છે નેગેટિવ ન્યૂઝ પછી ફંડામેન્ટલ તો મજબૂત કંપની છે ક્યાંને કંઈ વારી એનર્જીસ આ સ્ટોક બી છે ક્યાંને કંઈ પણ એ તેજીની પહેલ આપણને લોંગ ટર્મમાં જોવા મળી શકે છે. તો આજની પીક પણ વારી એનર્જીસ છે એના પર બી ખાસ કરીને ફોકસ કરીશું. માર્કેટ તરફ વ્યૂ જોઈએ તો ક્યાંને કંઈ જોઈશો 400-450 ઉપર 500 એક રેન્જમાં ચાલી રહ્યું છે. બેંક નિફ્ટી બીજો 60,900થી ત્યાં બી એટલે 60,000થી 60,900થી લઈને 61,000 એ રેન્જ હાલ માર્કેટમાં ફિલહાલ અત્યારે જોવા મળી રહી છે. હવે સેકન્ડ હાફમાં કરીશું મોમેન્ટમ જોવા મળશે ખાસ કરીને ફોકસ કરશું. સમય થઈ ગયો છે રજા લેવાનો. મને અજય ચાવડાને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ કન્ટિન્યુઅસ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ.